નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં। તો આજે આપણે એક નવું ચેપ્ટર લઈને આવ્યા છીએ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, જે ફાયર વિશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફાયરમાં છે એવું ચેપ્ટર આપણે લઈને આવ્યા છીએ। ચેપ્ટરનું નામ છે કેમિસ્ટ્રી ઓફ ફાયર। તો કે કેમિસ્ટ્રી ઓફ ફાયર સર્વિસમાં શા માટે જરૂરી છે, કેમ એને એડ કરવામાં આવ્યું, શા માટે એ સમજવું આપણા માટે જરૂરી છે, તો એની વાત કરવી અને કેમિસ્ટ્રી ઓફ ફાયરમાં આપણે કયા કયા પોઈન્ટ જોવાના છે એના વિશે થોડીક વાત કરવી તો તમને વિગતવાર ચર્ચા કરતા જણાવી દઈએ કે ભાઈ આગ શું છે, બરોબર, આગ કેમ લાગે છે, આગ કેમ ફેલાય છે, આગ શું છે, આગ કેમ લાગે છે, આગ કેમ ફેલાય છે, આગ બુઝાવવાની વિધિ અને આગના પ્રકાર, આ બધું સંપૂર્ણ આપણે જોવાનું છે। તો કેમિસ્ટ્રી ઓફ ફાયરના મેન 5 મુદ્દા છે કે આગ શું છે, આગ વિશે પહેલા આપણે સમજશું, આગ કેમ ફેલાય છે તો એના વિશે આપણે સમજશું, આગ કેમ લાગે છે એના વિશે સમજશું, આગ કેમ ફેલાય છે એના વિશે, આગ બુઝાવવાની કેટલી વિધિ છે એના વિશે સમજશું અને આગના પ્રકાર વિશે પહેલો પોઈન્ટ છે એના વિશે વાત કરીએ તો કે આગ શું છે, બરોબર। આગ વિશે આપણે સમજીએ કે આગ શું છે, તો કે આગ એક રાસાયણિક પ્રક્રિયા છે। કે આગ રાસાયણિક પ્રક્રિયા છે એ કેવી રીતના ખબર પડે, તો આપણે એના વિશે આગળ વાત કરીએ કે આગ એક રાસાયણિક પ્રક્રિયા છે। તેમાંથી 3 વસ્તુ આપણને દેખાય છે, એક ધુમાડો, પ્રકાશ અને ગરમી। જો તમે આગની નજીકથી ક્યાંક જોતા હોય તો તમને પ્રકાશ દેખાય છે, બરોબર, સાવ નજીકથી જશો તો તમને હીટનો સેન્સ, ગરમીનો ઓલી થશે, અને ક્યાંક આગેથી મોટી આગે છે તો તમને ધુમાડા દ્વારા ખ્યાલ આવશે કે ક્યાંક આગ લાગેલી છે। આ 3 વસ્તુ તમને જોવા મળે તેને આગ કહેવામાં આવે છે, બરોબર। અને આગ લાગવા માટે 3 તત્વોની ખાસ જરૂર હોય છે, જે કયા કયા છે, તો કે ઓક્સિજન એક તો જરૂરી છે, જેમ માનવને ઓક્સિજનની જરૂર પડે છે એમ આગને જરૂર પડશે। એક ફ્યુલ એટલે કે ઈંધણની જરૂર પડે છે, હીટ એટલે કે ગરમીની જરૂર પડશે। આ 3 તત્વો ભેગા મળી અને આગ લાગતી હોય છે, હીટ, ફ્યુલ અને ઓક્સિજન। જો આમાંથી એકને પણ હટાવી લેવામાં આવે, આમાંથી એક પણ વસ્તુને હટાવી લેવામાં આવે તો આગ બુઝાઈ જાય છે, બરોબર। આ હતું આગ વિશેની આપણે જે વાત કરી કે આગ શું છે એના વિશે આપણે આગળ વાત કરી કે આગ કેવી રીતના લાગે છે એના વિશે આપણે ચર્ચા કરવી। તો કે આગ જે આપણે ટ્રાયેંગલ જોયો તો જે, બરોબર, એમાં જોયું હતું કે હીટ, ફ્યુલ અને ઓક્સિજન, આ 3 વસ્તુ હોય તો આગ લાગે છે અને એકને હટાવી લો તો આગ બુઝાઈ જાય છે। તો એની આપણે વાત કરીએ તો કે આગ કેમ લાગે છે, તો કે ઈંધણથી આગ લાગે છે, બરોબર। દરેક જ્વલનશીલ પદાર્થ જે છે એને ઈંધણ કહેવામાં આવે છે। તો ઈંધણના 3 મુખ્ય પ્રકાર છે, પહેલો છે સોલિડ ફ્યુલ, બીજો છે લિક્વિડ ફ્યુલ અને ત્રીજું છે ગેસ ફ્યુલ, બરોબર। સોલિડ ફ્યુલની વાત કરીએ તો આમાં શું આવશે, બરોબર, લાકડું, રબર, પછી જે ઠોસ પદાર્થ છે એ બધા આમાં આવશે, લાકડું છે, રબર છે, કોલસો છે, આ બધું આમાં આવશે। લિક્વિડ ફ્યુલમાં બધી પ્રકારના જે પેટ્રોકેમિકલ હશે એ બધા આમાં આવશે, ધારો કે પેટ્રોલ છે, ડીઝલ છે, બરોબર, પછી નેફ્થા છે, આ બધું આમાં આવશે। ગેસ ફ્યુલમાં તો કે બધી જ પ્રકારના ગેસ આવશે, એલપીજી છે, સીએનજી છે, પીએનજી છે, બરોબર, બધી પ્રકારના ગેસ ઈંધણમાં આવશે। તો કે આગ કેમ લાગે છે, તો આપણને ખ્યાલ છે કે આગ 3 વસ્તુથી લાગે છે, ઈંધણ, ઓક્સિજન અને જે હીટની વાત કરી એમ। તો કે આગ લાગવાના પ્રકાર છે ઈંધણ, ઈંધણના પાછા 3 પ્રકાર છે કે સોલિડ, લિક્વિડ ને ફ્યુલ। એમાં સોલિડમાં આપણે વાત કરીએ લાકડું, રબર, કોલસો કે પત્તા કે એવું કહે છે તો એમાં આગ લાગે તો સોલિડ ફ્યુલ કહેવાય। લિક્વિડ ફ્યુલમાં પેટ્રોલ, ડીઝલ, નેફ્થા વગેરે। ગેસમાં સીએનજી, પીએનજી, એલપીજી, આ બધા ઈંધણના પ્રકાર છે। આગળ આપણે નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ। આપણે જોયું કે આગ કેમ લાગે છે, એમાં આપણે જોયું કે ઈંધણના પ્રકાર, ને ઈંધણના પ્રકારની જેમ આપણે વાત કરી કે આગ લાગવા માટે ઈંધણ, ઓક્સિજન ને ગરમી જરૂરી છે, એના વિશે આપણે આગળ વાત કરી, ઈંધણની અહીંયા વાત થઈ ગઈ। હવે આપણે આગળ વાત કરશું કે ઓક્સિજન, બરોબર। તો કે ઓક્સિજન આગને શા માટે જરૂરી છે, જેમ મનુષ્યને જીવવા માટે જરૂરી છે ઓક્સિજન, બરોબર, ઓક્સિજન વગર ચાલતું નથી, એમ આગને પણ ઓક્સિજન વગર ચાલતું નથી। આગ ઓક્સિજન વાતાવરણમાંથી મેળવે છે અને તે 16% હોય તો આગ લાગે છે, મિનિમમ 16% હોય છે તો ઓક્સિજન તો આગ લાગે છે, અધરવાઇઝ આગ લાગતી નથી। આગળ વાત કરીએ આપણે ગરમીની, તો કે હીટ, ફ્યુલ અને ઓક્સિજન, એના વગર આગ લાગતી નથી। તો કે ગરમીની આપણે વાત કરવી તો કે જરૂર પૂરતી ગરમી ઈંધણને મળવી જરૂરી છે। આ ગરમી રહી કોને મળવી જોઈએ, તો કે ઈંધણને મળવી જોઈએ। ઈંધણને ગરમી મળશે તો જ ઈંધણને શું કહેવાય, ઓક્સિજન હશે વાતાવરણમાંથી, તો ઓક્સિજન ઓલરેડી હશે જ, તે ગરમી રહી
એ ઈંધણને મળશે એટલે એમાંથી આગ લાગવા માંડશે. તો કે આ ગરમી રહી જે ઈંધણને જરૂર પૂરતી મળે છે તો એ મળશે ક્યાંથી? તો આપણે એને વાત કરીએ કે ગરમી ક્યાંથી એને મળશે. તો કે ગમે ત્યાં ચૂલામાંથી એક તણખલું ઉડીને જાય તો પણ, વીજળીમાંથી એટલે કે વીજળી ઉપરથી પડે છે એના કરંટમાંથી, બરોબર, પછી ફટાકડા કે આતશબાજી કરતા હોય એમાંથી, ઘણી બધી જગ્યાએથી આ જરૂર પૂરતું ગરમી ઈંધણને મળી રહે છે. તો આપણે આ વાત કરી કે આગ કેમ લાગે છે એના 3 પ્રકાર છે કે ઈંધણ, ઓક્સિજન અને ગરમી. હવે આપણે આગળ જોઈશું કે પદાર્થ એટલે શું, તો એના વિશે આપણે વાત કરીએ. તો કે પદાર્થ એટલે શું હોય છે, તો એની વ્યાખ્યા સમજો કે એવી વસ્તુ જેમાં વજન હોય છે, સ્થાન ઘેરતી હોય એને પદાર્થ કહેવામાં આવે છે. વજન એ હોય અને એનું સ્થાન પણ ઘેરતી એટલે કે જગ્યા પણ આપણે જોતા હોય તો એને શું કહેવાય છે, તે પદાર્થ કહેવામાં આવે છે. પદાર્થના 3 પ્રકાર, તો કે સોલિડ, લિક્વિડ અને ગેસ. સોલિડમાં શું આવશે કે એવો પદાર્થ જેનો ભાર, આકાર અને આયતન નિશ્ચિત હશે, જગ્યા કેટલી રોકે છે તે નિશ્ચિત હશે. લિક્વિડમાં ભાર અને આયતન, બરોબર, વજન એ છે અને આયતન નિશ્ચિત હોય છે પણ આકાર નિશ્ચિત હોતો નથી. શું હોય? નિશ્ચિત આકાર હોતો નથી. તેને ગમે એમાં તમે ગમે પાત્રમાં ભરશો એવો આકાર તે લઈ શકશે. આગળ વાત કરીએ તો કે ગેસ, કે જેનો આકાર અને આયતન ચોક્કસ હોતો નથી, આકારે નથી હોતો અને આયતનની વાત કરીએ તો એ પણ કેટલી જગ્યા રોકે એ કંઈ નક્કી હોતું નથી, પણ ભાર એનો હોય છે, વજન લાગે તમે ઉચકો એટલે. પણ જો વાતાવરણમાં આવ્યા પછી હવા સાથે વહેવા લાગે છે, જો વાતાવરણમાં જાય તો હવા સાથે વહેવા લાગે છે. તો આ વાત હતી પદાર્થ વિશેની વાત. આપણે જોઈએ કે આગનો ચતુર્ભુજ. તો કે આગનો ચતુર્ભુજ એટલે શું છે, તો એના વિશે આપણે વાત કરી કે આગના ત્રિભુજમાં 3 વસ્તુ હતી, બરોબર. શું હતું? હીટ, ફ્યુલ અને ઓક્સિજન. તો આગના ચતુર્ભુજમાં શું છે, તો એના વિશે વાત કરીએ. તો આગના ચતુર્ભુજમાં ચતુર્ભુજ 4 વસ્તુ થાય એના વિશે આપણે જોઈએ કે આગના ચતુર્ભુજમાં 4 વસ્તુ છે. હીટ છે, ફ્યુલ છે, ઓક્સિજન છે. આ એક પાછું કંઈક નવું આવ્યું, શું છે? ચેન રિએક્શન, બરોબર. તો કે આગના ચતુર્ભુજ એટલે 4 ભુજા આગની હોય છે, જેમાં ટ્રાયેંગલ ઓફ ફાયરમાં આપણે જોયું તો હીટ, ફ્યુલ ને ઓક્સિજન છે. ચતુર્ભુજમાં બાષ્પીકરણ એટલે કે ચેન રિએક્શન વધારે આવ્યું. તો આપણે એના વિશે વાત કરવી તો કે કોઈ પણ પદાર્થ છે તો કે એમનામ સળગતો નથી, બરોબર. તરલ હોય કે કઠોર હોય એમનામ કોઈ સળગતો નથી. તેના માટે બાષ્પીકરણ ક્રિયા બહુ મહત્વનો ભાગ ભજવે છે. એમાંથી સતત ને સતત બાષ્પીકરણ ક્રિયા ચાલુ થઈ અને જે પદાર્થ છે તેને હીટ આપશે. હીટ આપવાની સાથે આ ચેન રિએક્શન આગળ વધતું જશે, એટલે જે આગળનો પદાર્થ છે એને સતત ને સતત કન્ટિન્યુ ચેન રિએક્શન દ્વારા તેને હીટ આપતું જશે. એટલે પદાર્થ અહીંયા સળગવાનું ચાલુ કર્યું છે અને પદાર્થ આવી રીતના આમ છે, તો અહીંયા જે ગરમી એને લાગી છે એની ચેન રિએક્શનના કારણે પદાર્થને આગળ ને આગળ ગરમ કરતું જશે અને તેની વેપર દ્વારા તેને ગરમ થતા તે કન્ટિન્યુ સળગવા લાગશે. જો તમારે આ સળગતું બંધ કરવું હોય, બરોબર, તો આ ચેન રિએક્શન છે તેને તમારે હટાવવી પડે. તો આ છે આગનો ચતુર્ભુજ કે ભાઈ ચેન રિએક્શન એટલે શું છે કે બાષ્પીકરણ ક્રિયા, કોઈ પદાર્થને સળગવા માટે બાષ્પીકરણ ક્રિયા બહુ મહત્વનો ભાગ ભજવે છે. બાષ્પીકરણ ગરમીના હિસાબે બાષ્પીકરણ ક્રિયા ચાલુ થાય અને તેમાં આગ લાગવા માંડે છે અને આગ લાગવાની સાથે જે ચેન રિએક્શન એટલે કે બાષ્પીકરણ ક્રિયા છે તે આગળ ને આગળ પદાર્થને હીટ એટલે કે ગરમી આપતું જાય છે, ચેન રિએક્શન થતી જાય છે અને પદાર્થ એકદમ સરળતાથી સળગવા માંડે છે. જો તમારે આને સળગતું અટકાવવું હોય તો ચેન રિએક્શન ક્રિયા છે તેને તમારે બંધ કરવી જોઈએ.